એક બાજુ કાળઝાળ ગરમી વધવા લાગી છે ત્યારે બીજી બાજુ મનપાના પાણી વિભાગના કામો તેમજ મેટ્રોના કારણે લાઇન શિફ્ટિંગ થઈ રહી હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર પાણી કાપ મુકાઈ રહ્યો છે। ત્યારે હવે રાંદેર ઝોન સ્થિત વોટર વર્ક્સ ખાતેથી નટતરૂપ 1420 વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી 1 એપ્રિલ તેમજ 2 એપ્રિલના રોજ મનપાના રાંદેર અને અઠવા ઝોનના ચોક્કસ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકામાંથી મળતી માહિતી મુજબ રાંદેર વોટર વર્ક્સ ખાતે નટતરૂપ 1420 મિલીમીટર વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી તેમજ 600 મિલીમીટર વ્યાસની લાઇન પણ બદલવાની કામગીરી કરવાની હોવાથી તારીખ 1 એપ્રિલ સોમવારે એટલે કે આજે સવારે 9 થી રાંદેર વોટર વર્ક્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે। તેથી 2 એપ્રિલના મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંદેર વારીગૃહથી પાણીની સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં। ઉપરાંત 2 તારીખે પણ દિવસ દરમિયાનનો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહીવત માત્રામાં મળવાની શક્યતા, જેથી પાણીનો બંદોબસ્ત કરી લેવો। કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, પાણી સમિતિ વાઇસ ચેરમેન। આજરોજ ઉગત વોટર વર્ક્સ ખાતે 110 MLD નો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે એને મેમ્બ્રેન બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને 1 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ટ્રીટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતી તેને પણ બદલવાના છે, જેના કારણે ઉગત વોટર વર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં 2 દિવસ માટે પાણી બંધ રહેશે અને 3 તારીખથી 3 એપ્રિલ 2024થી રાબેતા મુજબ પાણી આપી શકાશે। રાંદેર અને અઠવા ઝોનમાં પાણી કાપને લઈને અનેક લોકોને તેની અસર થઈ છે। રાંદેરના મોટાભાગના વિસ્તારો સાથે સાઉથ વેસ્ટ એટલે કે અઠવા ઝોનમાં પણ પાણી કાપને લઈને 9 લાખ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।